જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। બધાને જય શ્રી કૃષ્ણ। હું સગોડાબેન આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે। આજે હું શેર કરીશ અડદના પાપડની રેસીપી। પહેલાના સમયમાં જે રીતે પાપડ બનાવતા એ જ રીતથી આજે આપણે પાપડ બનાવશું। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। શરૂઆત કરતા પહેલા તમને જો મારા વિડીયો સારા લાગે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો, જેથી કરીને આવનારી દરેક રેસીપી તમને સૌથી પહેલા મળી જાય। તો આપણે બિલકુલ દુકાન જેવા જ પાપડ બનાવવાના છે। તો તેના માટે મેં અહીં 400 ગ્રામ અડદનો લોટ લીધેલો છે। આ લોટ મેં ઘરની ઘંટીમાં દળી નાખેલો છે। 2 ચમચી નમક લીધેલું છે, જરૂરિયાત મુજબ નમક નાખીશું। 1 ચમચી હિંગ લીધેલી છે। 1 ચમચી મરીનો પાવડર લીધેલો છે। 1 ચમચી જે પાપડ ખાર આવે તે લીધેલો છે અને 2 પાવરા તેલ જોશે અને લોટ બાંધવા માટે પાણી જોશે। સૌપ્રથમ તો પહેલાં આપણે પાણી ગરમ કરી લેશું। 400 ગ્રામ લોટ છે તો આપણે 1.5 ગ્લાસ પાણી લેશું। પાણી ગરમ થઈ જાય એટલે થોડુંક પાણી ગ્લાસમાં કાઢી લેશું। પાણી સરસ આ રીતનું ઉકળવા દેવાનું। હવે આ પાણીમાંથી આપણે 1/2 ગ્લાસ પાણીને ગ્લાસમાં ભરી લેશું। જો જરૂર પડશે તો જ એ પાણીનો ઉપયોગ કરશું। આપણે ઉકળતા પાણીમાં 1 ચમચી નમક નાખીશું। 1 ચમચીનો ચોથા ભાગનો પાપડનો ખારો નાખીશું। વધારે ખારો નહીં નાખવાનો। જો વધારે ખારો નાખી દઈએ તો શેકતી વખતે પાપડ કાળા થઈ જાય। અડધી ચમચી હિંગ નાખીશું। આ રીતનું ઉકળવા દેવાનું પાણી। લોટમાં તમારે તીખી મરચીનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો, પણ હું તીખી મરચી નથી નાખતી। હવે ગેસ બંધ કરી દેશું। પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે। ઉકળતા પાણીમાં આપણે 1 પાવરા જેટલું તેલ નાખી દેશું। આ ગ્લાસ મિશ્રણ તૈયાર કરવાનું, તો જ પાપડ દુકાન જેવા થાય। આંધણ જો બરાબર પાકેલું હશે તો પાપડ સરસ દુકાન જેવા જ થશે। જો આંધણ કાચું રહી જશે તો પાપડ સૂકતી વખતે પાપડ તૂટી જશે। લોટને મેં પહેલેથી જ ચારીને તૈયાર કરેલો છે। તેમાં મરીનો પાવડર નાખી દેશું 1 ચમચી। મરીના પાવડરથી પાપડમાં ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। હવે થોડું થોડું પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું। એકસાથે બધું પાણી નહીં નાખીએ। લોટને આપણે ભાખરી જેવો કઠણ બાંધવાનો છે। આપણે 1 ગ્લાસ પાણી અત્યારે નાખેલું છે। જો વધારે જરૂર પડશે તો આપણે ગરમ કરેલું પાણી નાખીશું। આપણે લોટને ભાખરી જેવો કઠણ બાંધવાનો છે। આ રીતનો કઠણ લોટ બાંધવાનો। હવે આપણે દસ્તા વડે લોટને ભાંગી લેશું। આ રીતનો લોટ બધો
સરસ મજાનું ટીપી લેશું। જેમ લોટ વધારે ટીપાશે તેમ પાપડ સારા થશે। લોટને 4 થી 5 મિનિટ સુધી દસ્તા વડે ટીપીશું। હવે તેલવાળો હાથ કરીને લોટને બરાબર મસળી લેશું। જેમ લોટને મસળશું તેમ લોટનો કલર બદલી જશે। થોડો થોડો લોટ લઈને સરસ મજાનો ટીપી લેશું। તેલવાળો હાથ કરતા જઈશું। પહેલાના સમયમાં આ જ રીતના પાપડ બનાવતા। અત્યારે તો મશીન આવી ગયા એટલે ફટાફટ મશીનમાં બનાવી નાખે। હાથના બનાવેલામાં મીઠાશ આવે એવી મશીનના પાપડમાં મીઠાશ નથી આવતી। આ રીતનો જેમ લોટ મસળાય તેમ સરસ મજાનો મુલાયમ બની જાય। તમે જોઈ શકો છો ને પહેલા કરતા કલર એકદમ ચેન્જ થઈ ગયો છે। જેમ અડદનો લોટ ટીપીએ એમ પાપડ સરસ દુકાન જેવા જ બને છે। ખબર પણ ન પડે કે આ દુકાનના પાપડ છે કે ઘરના છે। તમે જોઈ શકો છો ને કલર એકદમ બદલાઈ ગયો છે। હવે આમાંથી નાના નાના લોવા બનાવી લેશું। અડદના પાપડ છે એટલે એકદમ પતલા બનાવવાના। બધા લુવા એકસાથે નહીં બનાવીએ, નહીતર પછી અડદનો લોટ છે એટલે સુકાઈ જાય। આ રીતના પેડા તૈયાર કરવાના। હવે આ લુવામાં આપણે તેલ લગાવી અને ઢાંકીને મૂકી દેશું। જ્યારે પાપડ બનાવવો હોય ત્યારે જ લુવો બહાર કાઢવાનો। હવે ઢાંકણ ઢાંકીને રાખી દઈશું જેથી કરીને લોટ સુકાઈ ન જાય। આ રીતનો ઘરમાં પ્લાસ્ટિકનો કાગળ હોય તો તેના વડે આપણે પાપડ બનાવી શકીએ। કાગળમાં થોડુંક તેલ લગાવી દેવાનું જેથી કરીને પાપડ સરસ રીતે ઉકળી જાય।
આ રીતની પૂરી બની જાય પછી તેની ઉપર બીજો કાગળ રાખી દેવાનો। આ રીતનો પાપડ બનાવી લેવાનો। જાડા બિલકુલ નથી પાપડ બનાવવાના, એકદમ પતલા બનાવવાના છે। આ રીતની પાટલી ફેરવતા જઈશું અને પાપડ વણતા જઈશું। આ રીતનો એકદમ પતલો પાપડ બનાવવાનો। હવે આ પાપડ આપણે વેલણ વડે લઈ લેશું। આ રીતનો એકદમ પતલો પાપડ રાખીશું। બધા પાપડ આ રીતના વણી લેશું। આપણે બાકીનો લોટ પણ ટીપી લેશું। આપણે દસ્તા વડે પણ ટીપી શકીએ। જેમ લોટ ટીપાશે તેમ પાપડ સારા બનશે। આ રીતનો વાળતા જઈશું અને સરસ મજાનો ટીપાતો જશે લોટ। આના પણ બીજા લુવા બનાવી લેશું। જેમ લોટ ટીપાય તેમ લોટ મુલાયમ થઈ જાય છે। આના પર લુવા બનાવી અને સરસ મજાના પાપડ વણી લેશું। આપણે એક કાગળ વડે પણ પાપડ વણી શકીએ। આ રીતનું પાપડ નીચે તેલ લગાવીને ઉપર કાગળ રાખી દઈશું। એક જ કાગળ રાખીશું તો પણ સરસ પાપડ તૈયાર થાય છે। આ રીતની પાટલી ફેરવતા જઈશું અને પાપડ સરસ મજાનો તૈયાર થઈ જશે। જોઈ શકો છો ને કેટલો સરસ પાપડ બનીને તૈયાર થઈ ગયો છે। આ રીતનો એકદમ પતલો પાપડ બનાવવાનો। હવે આ જ રીતનો કાગળમાં પાપડ લઈ લેશું। બધા પાપડ સરસ મજાના વણાઈ ગયા છે। આ પાપડને આપણે 6 થી 7 કલાક માટે પંખા નીચે સૂકવવા દેશું। તો તડકે સૂકવવાની કોઈ જરૂર નથી। અડદના પાપડ સરસ સુકાઈ ગયા છે। તો આ રીતનો તમે થપ્પો કરીને સ્ટોર કરીને ડબ્બામાં રાખી શકો છો। તો હવે એક પાપડ શેકી લેશો। જોઈ શકો છો ને બન્યા છે ને લિજ્જત પાપડ જેવા।
તો ભાંગીને પણ જોઈ લેશું. તો સરસ તૈયાર થઈ ગયા છે અડદના પાપડ. તમને જો મારી આ પાપડની રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને અડદના પાપડની રેસીપી કેવી લાગી અને તમે ચોક્કસથી આ રીતે બનાવજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.